નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સાઉથ ઈસ્ટ એશિયાના કેટલાક દેશોમાં તો છેલ્લા કેટલાક દિવસ સુધી કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। વાવાઝોડા, ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। આજે જ જીતવાહી વાવાઝોડાને શ્રીલંકામાં 56 લોકોનો ભોગ લીધો છે અને વાવાઝોડું હવે દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે। તો બીજી તરફ ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડમાં પણ પૂરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે। ઇન્ડોનેશિયામાં ભારે વરસાદના કારણે મૃત્યુઆંક વધીને 90 ને પાર થયો છે। હજુ પણ કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। વિયેતનામના, થાઇલેન્ડ અને મલેશિયાના અનેક વિસ્તારોમાં પૂર થાઇલેન્ડના પૂરના કારણે અત્યાર સુધીમાં 145 લોકોના મોત થયા છે। શ્રીલંકામાં દિતવાહીના વાવાઝોડાના કારણે 56ના મોત। તો થાઇલેન્ડમાં સોંગોગાલા વિસ્તારમાં પૂર આવતા ઘર, હોટેલ, ઓફિસો બધું જ ડૂબી ગયું છે। છેલ્લા એક સપ્તાહથી આવેલી કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 145 લોકોએ જીવ ગુમાવ્યા છે। થાઇલેન્ડમાં આવતા મહિને જ સાઉથ ઈસ્ટ એશિયન ગેમ્સ ટુર્નામેન્ટનું આયોજન થવાનું છે। એવામાં પૂરના કારણે 11 રમતો માટેની ઇવેન્ટમાં સ્થળ બદલાવાની નોબત આવી છે। પૂરના કારણે કુલ 35 લાખ લોકો પ્રભાવિત થયા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।